નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આદિવાસી મહિલા ઉપર સામૂહિક બળાત્કારની ઘટના બની છે। છત્તીસગઢના રાયગઢમાં એક આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કાર થયો છે, જે મોટી ઘટના સામે આવી છે। મહિલા રક્ષાબંધનના દિવસે મેળો જોઈને પરત ફરી રહી હતી। આ ઘટનામાં 10થી વધુ લોકો સામેલ હોવાની માહિતી સામે આવી છે। પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। મામલો પુસોર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। મળતી માહિતી મુજબ પુસોર બ્લોકની રહેવાસી 27 વર્ષીય મહિલા કેટલાક વર્ષોથી તેના પતિથી અલગ રહેતી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સપ્તાહના વિરામ બાદ ફરીથી મેઘરાજા મન મૂકીને વરસશે। આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। 25 ઓગસ્ટના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીના સિઝનનો 73% આસપાસ વરસાદ વરસી ચૂક્યો છે। હાલ ગુજરાતમાં ગરમીનો પણ માહોલ છે। હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।